જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 4 ઓક્ટોબર 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો દશેરા ઉપર ગુજરાતમાં ફરીવાર ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને આગાહી 8-9 ઓક્ટોબરથી ગુજરાતમાં ફરીવાર વરસાદી રાઉન્ડ જોવા મળશે। 4-5 દિવસ દરમિયાન ગાજવીજ સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વરસાદની સંભાવના છે। કયા ભાગોની અંદર કેવો વરસાદ નોંધાશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। ખેડૂત મિત્રો, અત્યારે ગુજરાતની અંદર ચોમાસું વિદાયની પ્રક્રિયા ચાલુ છે અને આગામી થોડા દિવસની અંદર ચોમાસું ગુજરાતમાંથી સંપૂર્ણપણે વિદાય લઈ લે તેવી શક્યતા રહેલી છે। કચ્છના ભાગો, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદના અમુક ભાગો, સુરેન્દ્રનગર, મોરબીના મોટાભાગના ભાગો, રાજકોટ, જૂનાગઢના અમુક ભાગો તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જામનગર, દ્વારકા, પોરબંદર એટલા ભાગોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે। હવે પૂર્વ સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વના જે બોર્ડર લાગુ વિસ્તાર છે એ ભાગોની અંદર ચોમાસું આગામી થોડા દિવસની અંદર વિદાય લઈ લે તેવી શક્યતા રહેલી છે। પરંતુ એવામાં ફરીવાર ગુજરાતની અંદર વરસાદની સંભાવના ઊભી થઈ છે, કારણ કે આપણે પહેલાં પણ જણાવ્યું હતું તેમ 8-9 આસપાસ ઓક્ટોબર આસપાસ એ ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ જોવા મળશે। હાલ આ 4-5 દિવસ સુધી વરસાદી રાઉન્ડ છૂટાછવાયા ભાગોની અંદર જોવા મળે તેવી શક્યતા રહેલી છે। લોકલ સિસ્ટમો બંધાશે, અત્યારે તાપમાનમાં ખૂબ જ મોટો વધારો જોવા મળી રહ્યો છે। ધીરે ધીરે તાપમાન વધી રહ્યું છે, ગરમી અને બુકલાટનું પ્રમાણ પણ જોવા મળી રહ્યું છે, જેના કારણે ગુજરાતની ઉપર લોકલ સિસ્ટમ બંધાશે। તેમજ આપણે જણાવ્યું હતું કે અરબી સમુદ્રની જે અસ્થિરતા આવી રહી છે તેની અસર પણ ગુજરાતમાં જોવા મળશે, જેના કારણે 8 અથવા તો 9 તારીખથી લઈને 12-13 તારીખ સુધી ગુજરાતમાં છૂટાછવાયા ભાગોની અંદર વરસાદની સંભાવના રહેલી છે। અત્યારે ખાસ કરીને ચોમાસું વિદાય ચાલી રહી છે, એટલા માટે ગુજરાતની અંદર આ ગાજવીજ સાથે તોફાની વરસાદ નોંધાય તેવું અનુમાન રહેલું છે। જેમાં વાત કરવામાં આવે તો ગુજરાતના મોટાભાગના ભાગો, જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર મધ્યમથી હળવો ભારે વરસાદ અમુક વિસ્તારો દરમિયાન જોવા મળે, અમુક વિસ્તારોમાં તેવી શક્યતા રહેલી છે। વિસ્તારોની વાત કરીએ તો 9 તારીખથી ગુજરાતમાં છૂટાછવાયા ભાગોની અંદર વરસાદની સંભાવના રહેલી છે, જેમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, આહવા, વાપી, કપરાડા, વાની, ભરૂચ, અંકલેશ્વર જેવા ભાગો। એ સિવાય સૌરાષ્ટ્રની અંદર સૌથી વધુ શક્યતા દક્ષિણ સૌરાષ્ટ્ર, જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, ઉપલેટા, જસદણ એ આજુબાજુ તેમજ વિસાવદર, કેશોદ, માંગરોળ, કોડીનાર, વેરાવળ એ ભાગોની અંદર ભારે વરસાદનું અનુમાન રહેલું છે। આ સિવાય અમરેલી, બગસરા, ધારી, ખાંભા એ ભાગો, મહુવા, તળાજા, અલંગ, ભાવનગર, જેસર પંથક, બગડાણા છે, તેમજ શિહોર આજુબાજુ ઘોઘા વિસ્તાર, ઉમરાળા છે, પછી બોટાદ, રાણપુર, ગઢડા એ ભાગોની અંદર પણ હળવા મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે। જામનગર, દ્વારકા, પોરબંદરમાં છૂટાછવાયા ભાગોની અંદર સામાન્યથી હળવો વરસાદ પડી શકે છે। આ સિવાય ઉત્તરના અમુક ભાગો, જેમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠાના 2 ભાગ અને સાબરકાંઠાના ભાગો એ ભાગોની અંદર છૂટાછવાયા ભાગોની અંદર કોઈક જગ્યાએ વરસાદની સંભાવના રહેલી છે। બાકી કચ્છમાં પણ કોઈ ખાસ શક્યતા નથી, પરંતુ અમુક એકાદ ભાગની અંદર જે દરિયાકાંઠાના ભાગો છે એમાં વરસાદની સંભાવના દેખાઈ રહી છે। તો આમ ગણવા જઈએ તો આ માવઠાનો વરસાદ પણ કહી શકાય, તેમજ અત્યારે ચોમાસું વિદાય ઉપર છે, જેના કારણે આ માવઠું પણ ગણી શકાય, તેમજ લોકલ સિસ્ટમોને કારણે આ વરસાદી માહોલ જોવા મળશે, જેના કારણે ખાસ કરીને ગાજવીજ સાથે તોફાની વરસાદ જોવા મળી શકે છે। આગામી દિવસમાં એટલે કે 8 તારીખ સુધી ગુજરાતમાં કોઈ શક્યતા વરસાદની નથી। એકાદ ભાગની અંદર સામાન્યથી લઈને મધ્યમ ભારે ઝાપટા પડી શકે છે। બાકી ગુજરાતમાં વરસાદી રાઉન્ડ 9 તારીખ આસપાસ જોવા મળે અને 13 તારીખ સુધી ચાલે તેવી શક્યતા રહેલી છે। તે ઉપરાંત વાત કરીએ તો અત્યારે તાપમાનમાં ખૂબ મોટો વધારો જોવા મળી રહ્યો છે। હજુ 3 દિવસ સુધી તાપમાનમાં હજી વધારો થાય તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। તે ઉપરાંત તાપમાનનો પારો અમુક ભાગમાં આગામી દિવસોમાં 35 થી 38 ડિગ્રી સેલ્સિયસ સુધી જવાની પણ શક્યતા રહેલી છે। અત્યારે 35 ડિગ્રી આસપાસ પણ તાપમાન નોંધાઈ રહ્યું છે, જે તેમાં વધારો થઈ શકે છે। અને 8 તારીખ બાદ આપણે પહેલાં જણાવ્યું તે મુજબ કે ખાસ કરીને પવનની દિશામાં ફેરફાર જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી। અને મિત્રો, ખાસ કરીને ભૂર પવન આગામી દિવસમાં જણાઈ શકે છે, એટલે કે જોવા મળશે। તે ઉપરાંત આપણે વાત કરીએ તો ભારેથી ભારે વરસાદનું અનુમાન આપણે જણાવ્યું તે મુજબ કે જૂનાગઢના ભાગો છે જે દક્ષિણ સૌરાષ્ટ્ર છે, અને એમાં પણ ભાનવડ, પોરબંદર, ગોંડલ, જેતપુર આજુબાજુ ઉપલેટા છે જે દક્ષિણ સૌરાષ્ટ્ર છે,
ખાસ કરીને આ ભાગોની અંદર કુતિયાણા, ભાનવડ સહિતના ભાગો, કાલાવડ આસપાસ, લાલપુરના અમુક ગ્રામ્ય વિસ્તાર, આ ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પણ જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે. એ વિસ્તારો સાવચેત રહેવા વિનંતી. બાકી મિત્રો, દરરોજની અપડેટ વિસ્તારો વાઇઝ આગામી દિવસમાં જણાવતા રહીશું. આજની સવારની માહિતી માટે આટલું જ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.